બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમી કાપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહના સતત બીજા દિવસે ગેપડાઉન ઓપનિંગ બાદ આજે ફરીથી તમે જુઓ તો વીકનેસ બતાવી રહ્યું છે. પરંતુ આ વીકનેસમાં હવે આગળ આપણે શું કરીશું તો આવો આપણે જાણી લઈએ. આપણી સાથે નિર્વાન્ટિસ રિસર્ચથી વરુણ જોશી આપણી સાથે જોડાયેલા છે. તો વરુણ સર, એક વખત સેન્સેક્સ ઉપર વ્યૂ લઈ લઈએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આજે ઓલમોસ્ટ તમે જુઓ 400-450 પોઈન્ટ આજે આપણને ઘટાડો જોવા મળે છે. 77,000 જે મહત્વનો સપોર્ટ એરિયા છે એની નજીક આવી ગયું છે. હવે પ્રશ્ન એ છે કે આગળ શું સર? जी यमिक जी, आप सेंसेक्सનો ચાર્ટ ક્લોઝલી આપ વોચ કરીએ તો આપ જોશો તો એક બેઝ એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી રહ્યો છે અને એક સારું આપણને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનું ક્રોસઓવર પણ મળ્યું છે. પણ 8 જુલાઈની કેન્ડલ આપ જોઈએ, કરીબન 1600 પોઈન્ટની આસપાસની કેન્ડલ હતી 2%ની, અને એના જે હાઈઝ હતા એની ઇર્દ ગિર્દ આપ જોશો તો છેલ્લા 4 દિવસની ટ્રેડિંગ આપણે મોમેન્ટમ ચાલી રહ્યો છે. હવે આવરલી ચાર્ટ્સ પર આપણે લોઅર ટાઈમ ફ્રેમ પર જોઈએ તો 200 SMA કરીબન 76,800 ની આસપાસ છે. એનો એક આપણને એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. 76,800નો સપોર્ટ જો તૂટે છે તો નીચા ઝોનમાં 76,200 સુધી જઈ શકે છે અને જે ગેપ ઝોન હતો એ ગેપ ઝોન ફિલ કરવા જઈ શકે છે અપ ટુ 75,600 સુધી. ઉપર તરફ આપ જોશો તો એક શોર્ટ ટર્મ લોઅર હાઈનું એક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે 77,650ની આસપાસ. 77,650ની ઉપર જો આપણે ક્લોઝિંગ કરવામાં સફળ થઈએ છીએ તો કરીબન આપણને 78,200 ત્યાંથી એક ગેપ છે અને ત્યાં આપણે ફિલ થઈ જાય છે તો 79,000ના આપણને ટાર્ગેટ મળી શકે છે. એક રેન્જ બાઉન્ડ ટ્રેડ ચાલી રહ્યો છે. લોઅર લેવલ્સ પર 76,800ની આસપાસ આપણે બાય કરવાની સલાહ રહેશે. 76,750નો સ્ટોપ લોસ મેન્ટેન કરીશું. એના નીચે જાય છે તો સ્ટોપ લોસ થશે ને 76,200 સુધીના લેવલ આવી શકે છે. તો બિલકુલ એક રેન્જ બાઉન્ડ કારોબાર ચાલી રહ્યો છે. જેમ નિફ્ટીમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે 24,000-24,200ની વચ્ચે, સેન્સેક્સમાં પણ આપ જોશો તો 76,200થી લઈને 77,800નો કારોબાર અત્યારે આપણે એક રેન્જમાં ચાલી રહ્યો છે. તો આ રીતે એક વ્યૂ બંધ જોવા મળે છે. રેન્જ બાઉન્ડ છે. રેન્જને જેમ સરે મેન્શન કર્યું એને આપણે ધ્યાન પર રાખીશું ફર્ધર નવી એક્શન માટે. નેક્સ્ટ કાઉન્ટર આવો વાત કરી લઈએ. હવે તો સ્ટોક સ્પેસિફિક મારે વાત કર્યું છે તેમાં મહિન્દ્રા તમે જો ફરીથી જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ છે કહેવાય ને કે $84-85 જે પહોંચી ગયા એના કારણે તમે જુઓ તો હવે ઓટો સ્ટોક ફરીથી રિવર્સ ગિયરમાં આવી ગયા. એમાંથી મહિન્દ્રા અત્યારે સર ડિસ્કસ કરીએ 2% ઘટાડો છે. છેલ્લા 2-3 દિવસથી તમે જો ઓલરેડી એમબી આપણને ઓટો સ્ટોક છે જે સતત પ્રેશરમાં જોવા મળી છે. તો પ્રશ્ન એ છે કે હવે આગળ શું? તો મહિન્દ્રા આજના ઘટાડા બાદ શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ વરુણ સર? જી મહિન્દ્રામાં આપ જોશો યોમિકજી તો એક સાઇડવેઝ ટેરેટરીમાં કામ કરી રહ્યો છે. મને અત્યારે મંથલી અને વીકલી ચાર્ટ પર એક ડિસ્ટ્રીબ્યુટેડ પેટર્ન દેખાઈ રહી છે. મંથલી અને વીકલી ચાર્ટ પર આપ જોશો તો એક લોઅર હાઈનું ફોર્મેશન થઈ રહ્યું છે અને રેન્જ ઘણી મોટી છે. નીચે તરફ આપ જોશો 2900, ઉપર તરફ 3,300, 400 પોઈન્ટ્સની એક રેન્જ ચાલી રહી છે. અને હવે ડેલી ચાર્ટ્સ પર આપ જોશો તો ઉપર તરફ હવે 3200 સુધીનું રેન્જ સીમિત થઈ ગઈ છે. સાથે સાથે ડેલી ચાર્ટ્સ પર 200 SMA નીચે કારોબાર કરી રહ્યો છે આ સ્ટોક. જો આ સ્ટોકની અંદર આપણને 3,050 નીચે ક્લોઝિંગ મળે છે તો 2,900, અને જો 2,900ના લેવલ અત્યારે ક્લોઝિંગ બેઝિસ પર આપણને કેપ્ચર કરાવી છે તો કરીબન 2,400 સુધીના લેવલ આવી શકે છે. તો હાલ ફિલહાલ 200 SMA કરીબન 3,250 છે. એની ઉપર ક્લોઝિંગ નથી આવતી ત્યાં સુધી કોઈ રિવર્સલના ચાન્સીસ દેખાતા નથી. અને ઉપર તરફ જ્યારે પણ આપણને કોઈ વધારો મળે છે, ઉપર તરફ જાય છે તો સેલ ઓન રાઇઝ આ સ્ટોકમાં કરી શકાય છે. ઓકે, આ રીતે એક વ્યૂ બંધો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સર વાત કરી લઈએ જે છેલ્લા કેટલાય ટાઈમથી ચર્ચામાં છે અને છે કલ્યાણ જ્વેલર્સ. નોન સ્ટોપ સમય જો સર અહીંયા આપણને કહેવાય ને તેજી જોવા મળી છે. આજે પણ તમે જો તો ઓલમોસ્ટ 3%ની તેજી જોવા મળી છે. 525 રૂપિયા ઉપર છે. પ્રશ્ન એ છે કે ક્યાં સુધી તો હજુ પણ વ્યૂ તેજીનો જ રાખવો જોઈએ કે હવે આ જે સતત તેજી બાદ હવે પ્રોફિટ બુકિંગને ધ્યાનમાં રાખી એક વખત શોર્ટ કરવો કરાય સર? જી જાન્યુઆરી 26ની આપ જોશો 12 જાન્યુઆરી 26ની આસપાસ 5,067ના જે હાઈઝ બન્યા હતા ત્યારથી સ્ટોક સતત કરેક્શનમાં હતો. 6 મહિના સુધી કન્સોલિડેશન થયું નીચેના ઝોનમાં 350-330ના ઝોનમાં, જે વીકલી 200 SMA હતું. અને ઉપર તરફ આપ જોશો તો 395થી 400ની આસપાસ ઘણું મોટું શોર્ટ પોઝિશન હતું, એનું કવરિંગ આવ્યું છે. 450 ઉપર ફરી વખત એક બ્રેકઆઉટ મળ્યું અને ડેલી અને માફ કરજો વીકલી ચાર્ટ પર એક ડબલ બોટમનું કન્ફર્મેશન છે જે અત્યારે ઉપરની ઝોનમાં આવી રહ્યું છે. હજુ પણ સ્ટોક મોમેન્ટમમાં છે અને કોઈ પણ લોઅર ટાઈમ ફ્રેમ અથવા તો હાઈ ટાઈમ ફ્રેમ પર અત્યારે જાણી નથી રહ્યું કે અહીંયા શોર્ટ કરી શકાય. બિલકુલ ફ્રેશ ખરીદારી ના કરવી જોઈએ પણ અહીંયા શોર્ટ પણ ના કરી શકાય. એક વખત આપણા જે ડેલી લો છે પ્રાયર કેન્ડલના લોની નીચે એકવાર ક્લોઝિંગ મળે અથવા તો લોઅર ટાઈમ ફ્રેમ પર આપણને કોઈ કન્ડિશન દેખાય ત્યારે આપણે શોર્ટ કરીશું. બહુ વધી ગયો છે એવું કરીને શોર્ટ કરવામાં ઘણી વખત આપણા નિવેશકોને લોસ જતો હોય છે. તો બિલકુલ અત્યારે શોર્ટ પોઝિશન ન લેવી જોઈએ. એક વખત આપણને કન્ફર્મેશન પડે ત્યારબાદ આપણે શોર્ટ પોઝિશનમાં એન્ટર કરી શકાય છે.
તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સર કીધું એ પ્રમાણે અત્યારે નવી ખરીદી એટલે કે લોંગ કે શોર્ટ કઈ જ અહીંયાથી હાલ ના કરવું, થોડું વેઇટ એન્ડ વોચ કરી લઈએ. નેક્સ્ટ કાઉન્ટર આપણે વાત કરીએ તો એમાં તમે જો આજે જે મોમેન્ટમ જોવા મળી છે ખાસ કરીને, તો એમાં આપણે વાત કરીએ MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ. અહીંયા પણ તમે જો જે આજે મોમેન્ટમ જે જોવા મળી છે ઓલમોસ્ટ 3.5% તેજી જોવા મળી છે. 2880 રૂપિયા આજુબાજુ તમે જો તો BSEમાં અત્યારે આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો છે. સર અહીંયા આજની તેજીમાં કેટલો કોન્ફિડન્સ છે, નવું લોંગ કરવું કરાય સર? જી, MCX આપ જોશો તો એક રેન્જ બાઉન્ડ સ્ટોક છે અને એક રેન્જ બ્રેકડાઉન બાદ આપણને જોઈશું તો એક નીચા લેવલ પર આપણને કરીબન 2600 સુધીના લેવલ જોવા મળ્યા. હવે સ્ટોકમાં જે બાઇંગ આવ્યું છે હવે એક્ઝેક્ટલી 200 SMA ની આસપાસ આવ્યું છે. અહીંયા યોમિકજી હું એક શોર્ટની રેકમેન્ડેશન કરીશ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 2925. 2925 ના સ્ટોપ લોસ અહીંયા આપણે શોર્ટ જઈશું અને જો રિજેક્શન મળે છે અને સ્ટોક ફરી વખત નીચે તરફ આવે છે તો 2750 સુધીના લેવલ બની શકાય છે. આ રેલી જે એક શાર્પ રેલી આવી છે પણ અહીંયા હજુ પણ આપ જોશો તો કન્જેક્શન છે અને અહીંયાથી એકવાર ફરી વખત સેલિંગ પ્રેશર આવી શકે છે. 2750 નો ટાર્ગેટ સાથે આપણે કારોબાર કરીશું, 2925 નો સ્ટોપ લોસ રાખીશું. આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું એ પ્રમાણે ધ્યાન પર આપણે અહીંયા રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો આપણે વાત કરીએ તો જે રીતે આજે આપણને મોમેન્ટમમાં જોવા મળી રહ્યું છે એ તમે નજર કરો તો આજે તમે જુઓ તો ટોટલ આપણને ઇવન જે રીતે સ્ટોક સ્પેસિફિક તમે જો આપણને જોવા મળી રહ્યું છે ઇવન આજે થોડું કહેવાય ને કે આઈટીમાં તેજી તો છે, પરંતુ મારે અહીંયા છે ને એક ફાર્માની વાત કરવી છે કે જે ઓલરેડી વરુણ સર તમે મેક્સિમમ ટાઈમ્સ તમારી પસંદગી તરીકે વાત કરી હતી, એમાંથી જ મારે વાત કરવી છે અને એ છે બાયોકોન. આજે તમે જુઓ તો સારી એવી તેજી જોવા મળી છે, 7% તેજી. અહીંયા કહેવાય ને બ્લોક ડીલના પણ જે સમાચારો હતા અને સમાચાર બાદ તમે જુઓ તો જે મોમેન્ટમ જે છે એ પોઝિટિવ જોવા મળી છે. હવે 440 રૂપિયા આજુબાજુ છે BSEમાં. અહીંયા આગળ હવે કઈ રીતે આપણે નજર કરીશું સર? જે બિલકુલ 52 વીક હાઈ છે અને આપ જોશો તો સ્ટોકમાં સારું મોમેન્ટમ છે. એક સાઇડવેઝ ઝોનમાં હતો કારણ કે આપણે આ એક મોટી બ્લોક હતી કરીબન 5.25% ની આસપાસનો જે સ્ટેક સેલ હતો અને આપ જોશો તો એક બ્લોક વિન્ડોમાં જ સ્ટેક સેલ થઈ ગયો છે, જેથી કારણે જે ઓવરહેંગ હતું એ નીકળી ગયું અને સ્ટોકની અંદર એક આપણને તેજી જોવા મળી છે. બિલકુલ સારા મોમેન્ટમમાં છે, ફ્રેશ બ્રેકઆઉટ પર છે, થોડો સ્ટોક ઉપર આવી ગયો છે. જો લોઅર લેવલ પર 430 425 ના ઝોનમાં આપણને મળે છે કરેક્શનની અંદર માર્કેટ નાજુક હોવાને કારણે, તો બિલકુલ બાય કરી શકાય છે. 400 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીશું અને આ સ્ટોક અમારા ક્લાયન્ટ્સને અને ઘણા અમારા જે પેડ ક્લાયન્ટ્સ છે એમને પણ રેકમેન્ડ કર્યો છે. ઉપર તરફ 480 સુધીના લેવલ પોસિબલ છે. બિલકુલ ફ્રેશ બ્રેકઆઉટ છે અને દરેક ઘટાડે આ સ્ટોક બાય કરવો જોઈએ. સારા એવા ચાર્ટ્સ પેટર્ન બતાવી રહ્યા છે. તો વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે. અહીંયા આપણે લોંગ કરવાની સલાહ બની છે. એક લાસ્ટ આપણે વાત કરી લઈએ સર તો હિન્ડાલ્કો, અહીંયા પણ તમે જો 2.5% તેજી જોવા મળી છે. સારી એવું બાઇંગ આજે આપણને જોવા મળ્યું છે. ઇવન તમે જો છેલ્લા એક અઠવાડિયાથી કહેવાય ને થોડું કમબેક કરવાનો પ્રયત્ન જોવા મળે છે. હજુ પણ મંથલી રિટર્ન તો નેગેટિવ જ છે, પરંતુ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં હવે આગળ શું સર? 988 રૂપિયા ઉપર BSEમાં કારોબાર કરી રહ્યો છે 2.5% તેજી સાથે. હવે અહીંયા હાલના લેવલે કોઈ પોઝિશન લેવી હોય ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તો લઈ શકાય સર? जी बिल्कुल, आप देखो જોશો યોમિકજી જો માર્કેટ સ્ટોક્સની અંદર એક સેલિંગ પ્રેશર છે. આપણે ડોલર ઇન્ડેક્સ આપ જોઈશું 101.220 ની આસપાસ ચાલી રહ્યો છે, જે ઇન્વર્સ કોરિલેશન હોય છે મેટલ સ્ટોક્સની આસપાસ. એલ્યુમિનિયમમાં થોડી તેજી હોવાને કારણે અહીંયા આપણને એક પુલબેક જોવા મળ્યું છે, પણ 1005 1012 ની આસપાસના ઝોન આવે છે તો અહીંયા સેલ ઓન રાઇઝ કરી શકાય છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1030 અને ફરી વખત આ સ્ટોકની અંદર એક લોઅર લેવલ પોસિબલ છે. કરીબન 960 અને 930 સુધીના લેવલ બની શકે છે. હજુ પણ ડેલી ચાર્ટ્સ પર લોઅર હાઈ લોઅર લોસના પેટર્ન છે અને આ જે તેજી આવી છે એને આપણે એક યુઝ કરી શકાય છે સેલ ઓન રાઇઝ કરીને. અને મંથલી અને વીકલી ચાર્ટ્સ પર પણ હજુ નેગેટિવ પેટર્ન છે તો નીચેના ઝોન આવી શકે છે 930 સુધી, તો સેલ ઓન રાઇઝ કરી શકાય છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.